टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બુલેટિનની શરૂઆત કરીએ તો પ્રતિષ્ઠાના જંગ સમાન રાજકોટ નાગરિક બેંકની આજે ચૂંટણી અને સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે। 21 ડિરેક્ટરો માટે નાગરિક બેંકની 28 વર્ષ બાદ ચૂંટણી યોજાશે। કુલ 337 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। રાજકોટ શહેરના કુલ 196 મતદારો કરશે મતદાન। તો ચૂંટણી માટે તંત્રનો 58 વ્યક્તિઓનો સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે। મતદારોને ફરિયાદ કરવા માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। તો નાગરિક બેંકની ચૂંટણી કુલ 7 મતદાન મથકો પર યોજવામાં આવશે। કુલ 6 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। તો ચૂંટણીને લઈ સીસીટીવી કેમેરા અને વિડીયો રેકોર્ડિંગ દ્વારા તમામ બૂથ પર નજર રાખવામાં આવશે તથા 19 નવેમ્બરના રોજ મતગણતરી નાગરિક બેંકની હેડ ઓફિસ ખાતે કરવામાં આવશે। તો અમારી સાથે હાલ સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, આજે રાજકોટમાં રસાકસીનો માહોલ એક તરફ જોવા મળશે કારણ કે આજે વહેલી સવારથી મતદાનની શરૂઆત થશે અને રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીનું આજે આયોજન, ત્યારે કયા પ્રકારનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ઋષિ? હાલ થોડીક ક્ષણોમાં મતદાન શરૂ થવા જઈ રહ્યું છે। અત્યારે 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે। રાજકોટના મતદારોની વાત કરવામાં આવે તો કુલ 196 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે। ત્યારે મામા ભાણેજની લડાઈ ચરમસીમાએ પહોંચી હતી। હાલ અત્યારે સહકાર પેનલ અને સંસ્કાર પેનલ, આ બંને પેનલ વચ્ચેની લડાઈ છે। સહકાર પેનલની જો વાત કરવામાં આવે તો કુલ 21 ઉમેદવારો તેમના મેદાને હતા, જ્યારે સંસ્કાર પેનલના 11 ઉમેદવારો છે। હાલ 21 ડિરેક્ટરો માટેની ચૂંટણી છે, જેમાં 6 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। હાલ જે મતદાન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે હજુ પણ બંને પક્ષે ઉમેદવારો પોતાની જીત માટે એડીચોટીનું જોર પણ લગાવી રહ્યા છે અને એક મતદારને રીઝવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। જોવું એ રહેશે કે રસાકસી ભરી આ જંગમાં બાજી કોણ મારશે। લગભગ 28 વર્ષ બાદ આ ચૂંટણી યોજાવા જઈ રહી છે 21 ડિરેક્ટરો માટે, પરંતુ આ ચૂંટણી રસપ્રદ એટલા માટે છે કારણ કે આ ચૂંટણીનું આયોજન આજે કરવામાં આવ્યું છે, પરંતુ એ પહેલા આ ચૂંટણી ખૂબ વિવાદોમાં રહી છે અને ઉમેદવારો તો છેક હાઈકોર્ટના દ્વારે પણ પહોંચી ગયા હતા। એટલે તેને લઈને શું હાલ અપડેટ મળી રહ્યા છે ઋષિ? હાલ જે ઉમેદવારો હાઈકોર્ટમાં ગયા, કલ્પક સાથેના 4 ઉમેદવારો, તેમને હાઈકોર્ટે તેમની અરજી માન્ય રાખી નથી અને રદ કરી નાખી હતી। માટે જે સંસ્કાર પેનલ છે તેમના 15માંથી 4 ઉમેદવારોના ફોર્મ હાઈકોર્ટે પણ તેમની અરજી માન્ય ન રાખતા તે રદ કરાયા છે અને 11 જ ઉમેદવારો મેદાને છે। પરંતુ જે સંસ્કાર પેનલ છે તે હાલની જે સહકાર પેનલ છે તેના ઉપર કરોડોના ભ્રષ્ટાચારના આરોપ કરી રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે જૂનાગઢ નાગરિક બેંકની, તો તેમાં પણ કરોડોનું કૌભાંડ થયા હોવાનો આક્ષેપ છે અને સાથે મુંબઈની નાગરિક બેંકની બ્રાન્ચ છે તેના પર પણ કરોડોનું આરોપનું જે વાત કરી રહ્યા છે। પરંતુ નાગરિક બેંકની વાત કરવામાં આવે તો જે કોઈ પણ પ્રોપર્ટી હોય, પ્રોપર્ટી કરતા 10 થી 15 લાખ વધુ રૂપિયા તેઓ ધિરાણ કરતા હોવાનો આરોપ સાથે નાગરિક બેંકની ભરતીમાં પણ કૌભાંડ થયાનો આરોપ છે। પરંતુ આરોપ પ્રત્યારોપની વચ્ચે હાલ અત્યારે ગરમાગરમીના માહોલમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને લોકો હવે પોતાનો મત કોને આપશે તે જોવું રહ્યું। જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।